નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 મારી રસોઈની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા આપણા પ્રોજેક્ટનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ 3ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ નંબર 10 મારી રસોઈ। તમારા ઘરે રોજ અલગ અલગ રસોઈ અને વિવિધ વાનગીઓ બનતી જ હશે। કેટલીક જમવામાં તો કેટલીક નાસ્તામાં ઉપયોગમાં લેવાતી હશે, કેટલીક પ્રવાહી હશે તો કેટલીક મીઠાઈ પણ હશે। આમાંથી તમારા ઘરમાં પૂરા વર્ષ દરમિયાન વિવિધ વાર તહેવારે બનતી વાનગીઓના નામ અને તેમની વિગત આપેલી જગ્યામાં લખો। આમાંની તમને પસંદ કોઈ એક વાનગી કઈ રીતે બને છે તેના માત્ર ક્રમ તમારા ઘરના સભ્યને પૂછી અને લખવાનો પ્રયત્ન કરો। ઘરના બધા સભ્યો દરરોજ સાથે ભોજન લે તેવું આયોજન કરવું। તો મિત્રો અહીં આપણી પાસે વાનગીનું નામ છે, શેમાંથી બને છે, તમારા ઘરમાં કોણ બનાવે છે, વાનગીનો સ્વાદ કેવો લાગે છે। ખીચડી તો એમાં ચોખા, મગ, દાળ અને શાકભાજી મમ્મી બનાવે છે, હળવો અને સ્વાદિષ્ટ સ્વાદ। ઢોકળા ચણાનો લોટ, દહીં અને મસાલામાં એનો ઉપયોગ થાય છે, દાદી બનાવે છે, નરમ અને તીખોનો સ્વાદ છે। ત્યાર પછી હાંડવો, તો હાંડવો છે ચણાનો લોટ, દહીં એમાંથી અને શાકભાજી બને છે, દાદી બનાવે છે, તીખો ને સ્વાદિષ્ટ એમનો સ્વાદ છે। ત્યાર પછી આવે છે પૂરી, તો પૂરી કઠોળનો લોટ, શક્કર અને ગોળ એમાંથી બનાવે છે, મમ્મી બનાવે છે, મીઠો અને મજેદાર એનો સ્વાદ છે। ઢોસા ચોખા અને અડદની દાળમાંથી બને છે, મમ્મી બનાવે છે, કરકરો અને સ્વાદિષ્ટ એમનો સ્વાદ છે। ફ્રૂટ સલાડ દૂધ, વેનીલા પાવડર અને ફ્રૂટ્સથી બને છે, મમ્મી બનાવે છે, એનો સ્વાદ મીઠો છે। ત્યાર પછી મઠો દહીં, ખાંડ, ડ્રાયફ્રૂટમાંથી બને છે, દાદા બનાવે છે, ખાટો મીઠોનો સ્વાદ છે। છોલે ચણા અને મસાલાથી બને છે, મમ્મી બનાવે છે, મસાલેદાર અને તીખોનો સ્વાદ છે। ત્યાર પછી આવે છે ફાફડા ચણાના લોટ અને મસાલા બને છે, દાદી બનાવે છે, કરકરો અને તીખોનો સ્વાદ છે। સુખડી ઘી, ઘઉંનો લોટ અને ગોળમાંથી બને છે, દાદી બનાવે છે, એનો સ્વાદ ગળ્યો છે। ત્યાર પછી કચોરી આવે છે, મસૂરની દાળ અને મસાલા બને છે, મમ્મી બનાવે છે, તીખો અને મસાલેદાર એનો સ્વાદ છે। ખમણ છે એ ચણાનો લોટ અને મસાલા બને છે, મમ્મી બનાવે છે, નરમ અને મસાલેદાર છે। ત્યાર પછી અડદિયો છે, ઘી, અડદની દાળ, ડ્રાયફ્રૂટ્સ અને માવા બને છે, પપ્પા બનાવે છે, મીઠો અને સ્વાદિષ્ટ એનો સ્વાદ છે। તો ઉપરના કોષ્ટકમાંથી તમને વધુ ભાવતી કોઈ એક વાનગી કઈ રીતે બને છે તેને ટૂંકમાં ક્રમમાં લખો। ઉપરના કોષ્ટકમાંથી મને ઢોકળા સૌથી વધારે ભાવે છે, ઢોકળા બનાવવાની રીત આ મુજબ છે। તો ઉપરના કોષ્ટકમાં ઢોકળા મને સૌથી વધુ ભાવે છે, ઢોકળા બનાવવાની રીત આ મુજબ છે। એમાં સૌપ્રથમ ચણાનો લોટ, દહીં, પાણી, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચાં પાવડર, બેકિંગ સોડા અને મીઠું એક બાઉલમાં મિક્સ કરી અને ખીરું તૈયાર કરો। ખીરાને 15 થી 20 મિનિટ ઢાંકીને રાખો। એક સ્ટીમરમાં પાણી ગરમ મૂકો અને ઢોકળાના વાસણોને ખીરું રેડો અને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરો। ઢોકળા ચડી જાય એટલે તેને વઘારીને ગરમા ગરમ ચટણી અને સંભાર સાથે પીરસો। હવે મિત્રો આ વાનગીનું ચિત્ર દોરો અથવા ચોંટાડો। તો અહીંયા આ ઢોકળાની વાનગીનું આ ચિત્ર છે, આ રીતના સરસ મજાના ઢોકળા બને છે, બરાબર છે। આ રીતનું આપણે અહીંયા તમારે ચિત્ર ચોંટાડવાનું છે ઢોકળાનું, તમને ભાવતી વાનગીનું। મારી પ્રિય વાનગી બને ત્યારે તમારા મિત્રને ઘરે જમવા માટે બોલાવશો? તો કે હા। તારીખ આપણે જે તારીખે જમવા બોલાવવાના છે એ તારીખ આપણે અહીંયા લખી છે। તમારા ઘરની આસપાસ કોઈ વ્યક્તિ ભૂખ્યું રહે છે? ના, મારા ઘરની આસપાસ કોઈ ભૂખ્યું રહેતું નથી। તમારા ધ્યાને ભૂખ્યા વ્યક્તિ માટે તમારા દ્વારા શું પ્રયાસ કરવામાં આવશે? જો મારા ધ્યાન પર કોઈ ભૂખ્યું વ્યક્તિ આવે તો હું એને તાત્કાલિક જમાડવાની વ્યવસ્થા કરી આપું છું, અથવા તો કોઈ પણ સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરી તેની મદદ કરીશ અને આવા લોકોને કોઈ આશ્રય સ્થાનમાં અથવા કોઈ આશ્રમમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં મદદ કરીશ। તો મિત્રો આ તો આપણું ધોરણ 3નું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।